તો અમદાવાદમાં દિલ્હી દરવાજા પાસે મોડી રાત્રે બબાલ થઈ. પશુઓ લઈ જતું વાહન પકડાતા બબાલ થઈ હતી. જીવદયા પ્રેમીઓએ વાહન રોકી તપાસ હાથ ધરી. વાહનમાંથી જીવતા પશુઓ પણ મળી આવ્યા. તો વાહન રોકડા બે જૂથ સામે આવી ગયા. વાહન રોકતા આ બંને જૂથ સામે આવ્યા હતા. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો. ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. જોકે હાલ આ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ છે. અમદાવાદ દિલ્હી દરવાજા પાસે એક ગાય જે છે પશુઓને લઈ જતી એક ગાડી પકડવામાં આવી હતી, જેને લઈને બે જૂથ જે છે સામે આવી ગયા હતા અને માહોલ ભારે તંગી થઈ જતા પોલીસની જે ગાડીઓ છે એ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે દિલ્હી દરવાજા ખાતે જે છે એ જનાવરોને લઈ જતી એક ગાડી જે છે એ જીવદયા પ્રેમી રોકી હતી અને ત્યારબાદ બે જૂથ જે છે સામે આવી ગયા હતા અને જે મોટી ઘર્ષણ ઊભું થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પરંતુ સ્થાનિક પોલીસ અહીંયા આવી ત્યારબાદ પોલીસનો ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ જે છે અહીંયા પહોંચી. હાલમાં અમદાવાદ પોલીસ સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ અહીં ઘટના સ્થળ છે. તમામ જે માહોલ છે શાંત પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જે પ્રકારના સમાચાર મળ્યા હતા કે 11 વાગ્યાની આસપાસ કતલખાને લઈ જતી ગાડી જે છે તે અહીંયાથી પસાર થઈ રહી છે. તે આધારે ગૌરક્ષકો જે છે તે અહીંયા આવી ગયા હતા અને એ ટોળું ભેગું થઈને ગૌરક્ષકો જે ગાયોને તમામને બચાવી લીધી. પરંતુ હાલ કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને કોઈ પણ પ્રકારની તંગી જેવો માહોલ ન થાય તે માટે હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. પરંતુ હાલ જે સમગ્ર પરિસ્થિતિ છે એ નિયંત્રણમાં જોવા મળી રહી છે. કેમેરામેન એકદમ મોહન સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.